વૃદ્ધને લાંછન લગાવતી ઘટના અમરેલી જિલ્લા ખાતેથી સામે આવી। રાજુલા તાલુકાના માંડળ ગામે રહેતી સગીર વયની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર શિક્ષકને બોરડી ગામેથી ડુંગર પોલીસે ઝડપી પાડ્યો હોવાની માહિતી સપાટી પર આવી છે। ત્યારે આ બાબતે ડીવાયએસપીએ પ્રતિક્રિયા આપી। માંડળ ગામે રહેતી સગીર વયની વિદ્યાર્થિનીને તેની જ સ્કૂલના શિક્ષકે રાત્રિના સમયે દુષ્કર્મ આચરતા ડુંગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। ડુંગર પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપી શિક્ષકને ગણતરીના કલાકોમાં જ બોરડી ગામેથી પકડી પાડ્યો। માંડળ ગામ આવેલું છે જે ડુંગર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે। તે ગામમાં એક સગીર વયની વિદ્યાર્થીની જે છે એમના કાકાને ત્યાં રહીને અભ્યાસ કરી રહી છે। એ જે સ્કૂલની અંદર ભણી રહી છે તે સ્કૂલના ટીચર જે છે મોહિતભાઈ જિંજાળા નામના શિક્ષકે રાત્રિના એમની ઘરે આવીને જે સગીર વયની દીકરી જ્યાં રહે છે રહેણાંક મકાનની અંદર આવી અને જબરજસ્તીથી છાવેરે સગીર વયની દીકરી સાથે 2 વખત દુષ્કર્મ કરતા આ ગુનાની ફરિયાદ દાખલ થતાં તુરંત જ, કારણ કે વિદ્યાર્થીની સાથે આવું દુષ્કર્મનો કેસ બનવા પામેલ હોવાથી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ટીમો બનાવેલી અને મારા સુપરવિઝન નીચે કુલ 3 ટીમો કાર્યરત હતી। એ દરમિયાનમાં આ જે મોહિત જિંજાળા છે એમને અટક કરવામાં આવેલો છે અને પોતે એ સ્કૂલની અંદર બાયોલોજીના ટીચર તરીકે ફરજ બજાવે છે અને એ જ સ્કૂલની વિદ્યાર્થીની સાથે એક દુષ્કર્મ અને ની ઘટના બનેલ છે અને એમને અટક કરવામાં આવેલો છે। આ ગુનાની તપાસ રાજુલા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પલાસ ચલાવી રહ્યા છે અને શું ઈરાદો હતો અને એમના ઘરે, કારણ કે સ્કૂલની અંદર જ આ શિક્ષક રહે છે અને ત્યાંથી આ વિદ્યાર્થીની જે છે આશરે 10 થી 12 કિલોમીટરનું અંતર છે ગામ વચ્ચે રાત્રિના એ ત્યાં આવેલો છે। અન્ય કોઈ વ્યક્તિઓ આમાં સંડોવાયેલા છે કે કેમ અને કોઈએ મદદગારી કરેલ છે કે કેમ તે અંગેની ઘનિષ્ઠ તપાસ મારા સુપરવિઝન નીચે રાજુલા CPI પલાસ કરી રહ્યા છે।